ભારતીય બજારો માટે આજે મિશ્ર સંકેતો. એફઆઈએસની કેશ અને વાયદા બંનેમાં ખરીદારી. થોડા શોર્ટ્સ કર્યા કવર. જોકે ગિફ્ટ નિફ્ટીમાં મામૂલી નરમાશ. એશિયામાં મિક્સ્ડ કામકાજ. અમેરિકામાં ગઈકાલે સતત ચોથા દિવસે જોવા મળ્યું દબાણ. અપોલો હોસ્પિટલમાં આજે આશરે 1400 કરોડ રૂપિયાની બ્લોક ડીલ શક્ય. પ્રમોટર સુનીતા રેડ્ડી વેચી શકે છે 1.25% હિસ્સો. 7,747 રૂપિયા પ્રતિ શેર ફ્લોર પ્રાઇસ. સૂત્રો મુજબ સીએનબીસી બજાર એક્સક્લુઝિવ. વિપ્રોની મોટી શોપિંગ. અમેરિકાની હાર્મન કનેક્ટેડ સર્વિસીસમાં ખરીદી 100% હિસ્સેદારી. આશરે 3,100 કરોડમાં થયા કરાર. ડિજિટલ એન્જિનિયરિંગ અને ER&D સર્વિસ સ્પેસમાં ગ્લોબલ કંપની છે હાર્મન. વેદાંતા FY26 માટે બીજી વાર ડિવિડન્ડ આપવાની કરી જાહેરાત. 16 રૂપિયા પ્રતિ શેરના હિસાબથી ડિવિડન્ડ પર આશરે 6,250 કરોડ રૂપિયા ખર્ચ કરશે કંપની. જૂનમાં પણ શેરધારકોને મળ્યું હતું 7 રૂપિયા પ્રતિ શેરનું ડિવિડન્ડ. HULના મેનેજમેન્ટમાં વધુ એક બદલાવ. કંપનીએ નિરંજન ગુપ્તાને નવા CFO નિયુક્ત કર્યા. 1 નવેમ્બરથી સંભાળશે પદભાર. હીરો મોટોના CEO હતા નિરંજન ગુપ્તા. અને આજે બિહાર અને પશ્ચિમ બંગાળ યાત્રા પર જશે PM મોદી. બિહારના ગયામાં આશરે 13,000 કરોડના પ્રોજેક્ટની કરશે શરૂઆત. ત્યાં જ કોલકાતામાં નવા મેટ્રોનું પણ કરશે ઉદ્ઘાટન.